હે ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં જશો? ફરી પાછું સ્વાગત છે તમારું બધાનું મારા કિચનમાં. અને આજે રેસીપી લઈને આવી છું મસ્તની યલો કલરના લાહ લાડવા ઘરે કેવી રીતના બનાવાય. તો તમને પરફેક્ટ રીત સાથે હું તમને ફૂલ રેસીપી આપવાની છું, તો સ્કીપ કર્યા તમારે કોઈ જોઈ લેજો. અને આજે લાહ લાડુ રેસીપી છે મમ્મીના હાથની, કારણ કે લાહ લાડુ તો મમ્મીને મસ્ત આવડે. તમને બધાને ખબર જ હશે કે મમ્મી કેવી રીતે લાહ લાડુ બનાવે છે. તો તમે બધા રેસીપી આપણે આપી દઈએ છીએ લાહ લાડવાની. તો ચલો, અહીંયા બેસનનો કિલો લોટ છે. મમ્મી કયો લોટ લેવાનો? કરકરો લેવાનો ને? કરકરો બેસનનો લેવાનો. અને કેટલો કિલો છે? કિલો લોટ છે. અને એમાં 3 થી 4 પાવડા તેલ જાય છે. અને મોણ દેવાનું સરસ હાથેથી મસળી. અને એમાં એ કોઈ મુઠ્ઠી વડે મોણ દેવાનું ને કોઈ એમાં મતલબ ગાંઠનો રીતનું મોણ દેવાનું છે. તો આવી રીતના સરખું મિક્સ કરીને જ મોણ દેવાનું, એકદમ ચોળીને મોણ દેવાનું. અને મુઠ્ઠી વડે એટલું મોણ દેવાનું. તો આવી રીતના આટલી રીતના મુઠ્ઠી વડે એટલું મોણ દેવાનું. મમ્મી કિલો લોટ હોય આપણે કરકરો બેસનનો, તો કેટલા લાડવા બને એમાં? કિલો લોટમાં 50 લાડવા બને. 50. અને તમે બધાને ખબર ન હોય તો તમને બધાને જાણ કરી દઉં છું. આ છે દેરાણી જેઠાણી. અને દેરા જેઠાણી આજે નક્કી કરી નથી આવ્યા, પણ મને ખબર પડી કે બે મેચિંગ કરી કિચનમાં આવી ગયા છે. હાથે જોડે આવી ગયા છે બે મેચિંગ કરીને. તો તમને એવું લાગે કે ઓછું મોણ છે તો તમે પાછું નાખી શકો છો, કેટલું નાખવું એમ. તો પહેલા 3 નાખ્યા હતા ને બીજા 2 પાવડા થયા. ટોટલ 5 પાવડા તેલ થયું છે આપણે. કારણ કે બધાની ઘરે નાના મોટા પાવડા હોય એટલે મુઠ્ઠી વડે એટલું તો મોણ આપણે કમ્પલસરી દેવાનું જ છે. એટલે માપ છે મેન મોણ ને મમ્મી. આવી રીતના મોણ દેવાનું છે આટલું પરફેક્ટ. અને આ ગરમ પાણી છે ને, ગરમ પાણી આપણે લોટ બાંધવાનો છે. અને લોટ બાંધવી તો ખાસ ધ્યાન રાખવાનું કે તમારા હાથ ના બળે, લાડો હદરી જાય. આવી રીતના મસ્ત લોટ બાંધવાનો. પાછો આગળ દેખાડું કે કઈ રીતના પરફેક્ટ લોટ બંધાય. આવી રીતે થોડું પાણી નાખતું જવાનું, લોટ બાંધતું જવાનું. એકારે નહીં નાખી દેવાનું, નકર પછી લોટ આપણે સરખો મસલાય નહીં. અને સરખો પ્રોપર જેવો જોતો હોય આપણે બંધાય નહીં, વધી જાય પાણી તો એટલે. તો અહીંયા પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે. અને બા લોટ એકદમ ટાઈટ નહીં ને બહુ ઢીલો નહીં બાંધવાનો ને. તો આપણે ભાખરીનો એ ટાઈપનો બાંધવાનો. તો ભાખરીનો એ ટાઈપનો લોટ બાંધવાનો છે. અને લોટ બંધાઈને રેડી થઈ ગયો છે મસ્તનો. અને અહીંયા સાઈડમાં તેલે મૂકતું જ ગરમ થવા. અને હવે આપણે શું કરવાનું છે આગળની પ્રોસેસ? રોટલા હે ને? તો એ તમે પ્રોપર બતાવીશ કે કેવી રીતના વણવાનું, કેવી રીતના એના પીસ પાડવાના 4, અને પછી કેવી રીતના તળવાનું. આમાં આગળ તમને બધું બતાવતી જાઉં 1 by 1. આવી રીતના ભાખરીને જેમ મોટું લૂવું લેવાનું અને આવી રીતના વણવાનું છે. કારણ કે મોણું એટલે થોડુંક કેવડાવે નહીં મમ્મી? બીતા બીતા હું પડે થોડું. પીસીસ કરીને 1 by 1 મૂકતું જવાનું. અને પ્લેટમાં સાઈડમાં મૂકતું જવાનું. જ્યારે તેલ આવે ત્યારે આપણે મસ્ત એના ફ્રાય કરતા જઈશું. અને તમને એ બતાવીશ કે કેવી રીતના ફ્રાય કરના, કેવા કલરના થવા જોઈએ પ્રોપર, તો મસ્ત આપણે એકદમ લાડવા પરફેક્ટ બને. તો એકદમ મોટા મોટા લુવા લઈને વણતા જાય છે. મમ્મી તમને લાડવા કેવા ભાવે? મને ભાવે, બહુ ભાવે. વાત છે બા, તમને ભાવે ને? તો વાંધો જો લાહ લાડવા મને એટલા ભાવે. મમ્મીને લેવા હતા ને મામાને ઘરે લાહ લાડવા. મમ્મીને કોણ બનાવ્યા મામાને ઘરે? મેં જ બનાવ્યા હતા. હે ને? મેં મામી એટલે છાંગણી ને એવું બધું મેં લીધું હતું. અને નીલા મેં સુરમું કરી દીધું. સરસ. અને મેં આ વણ્યા હતા, મામી તરત આવી ગયા. બધા બનાવ્યા હતા. બધાથી પછી વાળા હતા મેં એકલી. હા. પછી સપ્તાહમાં એ લાડવા તો બહુ મસ્ત હતા. હા, બહુ મસ્ત હતા. જોરદાર હતા. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. અને આમાં પીસી જાય નાખીને તળવાના છે. જેટલા સમય એટલે આપણે નાખશું આમાં. અને તેમાં કે છે આપણે એને તળવાના છે. મતલબ સગડી કે ગેસ જે કાંઈ હોય પણ ધીમું રાખીને આપણે મસ્ત અને એકદમ ક્રિસ્પી થાય ને એકદમ બ્રાઉન કલર, ડાર્ક બ્રાઉન કલરના આપણે થાય ત્યાં આપણે તળવા દેવાના છે.
મમ્મી બોલો આપણે કિલો લોટ છે કરકરો બેસનનો, તેમાં ખાંડ કેટલી જોઈ? પોણો કિલો લોટ પોણો નાખવાનો. પોણો કિલો ખાંડ એમ ને? તો તમારે એટલે આપણે ખાંડ 250 લેજો ને? છે માપનું. 250 ગ્રામનો વાટકો છે આ. ઓકે, એટલે 3 વાટકા નાખી એટલે પોણો કિલો થઈ જાય. થઈ જાય. હા, એટલે આપણે ગ્રામમાં અને જે કોઈને ઘરે વાટકો આવી રીતના ન હોય 250 ગ્રામ મતલબ, તો બહાર આપણે ઘણા છે ને અત્યારે ઘરે કાંટો નાનો આવે છે, જે બનાવતો હોય ને એની ઘરે કાંટો નાનો નાનો હોય છે, તો સામગ્રી માટે માપ માટે. તો અમારે ઘરે 250 ગ્રામનો વાટકો છે એટલે 3 વાટકા ખાંડ નાખશું અને માપ કરીને જ લેવાનું, એટલે ન ગળા વધારે થાય અને ન વધારે મોળા થઈ જાય. બહુ એકદમ મસ્ત. એકદમ પરફેક્ટ માપની સાથે તમને બધાની રેસીપી શેર કરું છું લાહ લાડવાની. તો આ બીજો વાટકો મમ્મી નાખે છે અને આ ત્રીજો વાટકો. 3 વાટકા ખાંડ છે અહીંયા રેડી. અને હવે ખાંડમાં પાણી કેટલું નાખવાનું? ખાંડ ડૂબે એટલું. ખાંડ ડૂબે એટલું ને? ઓકે. તો મેં તમને અહીંયા હમણાં બતાવું અને અહીંયા મેં કીધું કે તમને બતાવીશ કેવા કલરના કરવાના. અહીં તો બ્રાઉન કલરના કરવાના, એકદમ ડાર્ક અને મસ્ત સ્મેલ આવવા મળી છે. હવે મુઠિયા તળે છે ને એની. તો અહીંયા ખાંડમાં આટલું પાણી નાખ્યું છે. આપણે જેટલી ખાંડ ડૂબી જાય ને એટલું અમે પાણી નાખવાનું હોય, એનાથી વધારે નહીં નાખવાનું. તો આપણે મુખ્ય ચાસણી લેવાની સાઈડમાં, કારણ કે મમ્મી આપણે ચાસણી ડક ઠરી જાય તે જ આપણે ચાસણી મિક્સ કરી છે ને ચૂરમામાં. ગરમ ગરમ નહીં નાખવાનું. ગરમ ગરમ નાખીએ તો શું થાય? કડક થઈ જાય. કડક થઈ જાય ને? ઓકે. પોસા હારા બનાવે. અને કેટલા તારની લેવાની ચાસણી? એક જ તારની લેવાની. ફીટ એક જ તાર ને? અને 2 તારની લીધી હોય તો તો કડક થઈ જાય. વધારે કડક થાય ને? એટલે ખાસ ધ્યાન રાખો ને ચાસણીમાં, એક તારની ચાસણી આવી જોઈએ, વધારે ન આવી જોઈએ. હા હા. અહીંયા આપણે મૂકી દીધી છે ખાંડ ને પાણી ઓગાળવા ચાસણી લેવા માટે. તો અહીંયા આપણે ધીમે ધીમે ચાસણી આવવા મળી છે, ખાંડ ઓગળવા મળી છે, ખાંડ ને પાણી થવા મળ્યું છે. અને અહીંયા સાઈડમાં મમ્મી તમારે શું કાઢ્યું છે? જાવંત્રી છે. શું વાત છે, સ્મેલ તો એની બહુ મસ્ત આવે છે, જોરદાર સ્મેલ આવે છે. એટલે નાખવાની એટલે લાડવા. હા હા, એ જાવંત્રી લાડવામાં નાખવાની. હા, હમ, પાવડર કરીએ. ઓકે, પાવડર કરી. હા હા. તો એમાં બીજું કઈ નાખવું ન પડે એમ ને? બહુ સુગંધ આવે. જાયફળ કરતા મસ્ત સુગંધ. સ્મેલ તેવી છે, આપણે વરામ ન ખાતા હોય મોહન થાળ ને લાહ લાડવા, સ્મેલ તેવી છે એવી. બધાય વરામાં. એવું ને? વરામાં જ નાખે ને લોકો. શું વાત છે, સ્મેલ પણ બહુ મસ્ત આવી. હા, ઘણી વાર નાખીએ છીએ આપણે, સ્મેલ બહુ મસ્ત આવે છે. અને એ જેવી રીતના આપણે મુઠિયા તળાવવા મળે, મતલબ મુઠિયા તો ન કહેવાય પણ આને આપણે ભાખરીને જેમ કટકા કરે, બાકી મુઠિયા કરી શકાય. મતલબ તમે આમ જ કરો, કારણ કે આપણે આવી રીતના પીસીસ કરીને તો મસ્ત એકદમ પરફેક્ટ રીતે તળાઈ જાય. હું બા મુઠિયા ને? હા, અંદરથી કાચા રહે એટલે જ ને. તો પતલા એના રીતના હોય ને તો હરખા નાના નાના પીસ હોય ને તો મસ્ત તળાઈ જાય ને, તળાતા વારે ન લાગે. હવે આપણે એને મિક્સરમાં કાઢવાના ઠર્યા પછી હે ને, તો એવી રીતે પીસીસ કરે છે કટકા ઝીણા ઝીણા, એટલે ફટાફટ ઠરી જાય. આપણે આની જોડે જ આને જ્યારે મિક્સર ક્રશ કરીને આને લાડવાનું, ત્યારે જ એની જોડે આપણે જાવંત્રી નાખી દેવાની, કારણ કે જરીક જાવંત્રી છે ને એમાં ઘામાં આવે નહીં અને પાવડર નહીં થાય, એટલે આની જોડે જ આપણે નાખી દઈશું. અને સાઈડમાં તળાય છે હજી મુઠિયા, અને આપણે અહીંયા ચાસણીમાં ચમચો ફેરી લઈએ. તો ફાઇનલી અહીં ચાસણી આવી ગઈ છે, તમને બધાને બતાવું કે એક તારની ચાસણી કેવી રીતના લેવાની હોય. મમ્મીને ચશ્મા લેવા પડ્યા હતા તારની ચાસણી જોવા માટે. આમાં એક તાર થાય છે, આવી રીતના વચ્ચે એક તાર થાય. જો આવી રીતના તાર થાય ને એટલે એક તારની ચાસણી કહેવાય. રેડી ને મમ્મી? રેડી. ઓકે, ડન. પ્રોપર પછી આમ આમ કેવા દોરો દેખાય તો તાર ન થાય ને, એવો તાર કરીને તો પછી છે ને બહુ કડક થઈ જાય ને. હા, એટલે જ પણ તમે આવી રીતના આમ હાથ કરો ને સીધા અંદર લીટી થાય ને તાર જેવી, એને એક તારની ચાસણી કહેવાય. આવી રીતના જો પ્રોપર આમાં નથી દેખાતું, કારણ કે રેડાય છે થોડું, ધક્કો એટલે તાર આવી જ જાય. આવી જ જાય. એટલે એક તારની ચાસણી આપણે આવી ગઈ પરફેક્ટ જ. કારણ કે વધારે ઝૂમ કરું તો છે ને આ મમ્મીનો ફેસ છે ને બ્લર થાય, તમે તાર કરો ને આમ નથી દેખાતું પ્રોપર. બાકી એક તારની મતલબ આમ તમે કરો એટલે એક તાર પ્રોપર અંદર દેખાય, એક તારની ચાસણી એને કહેવાય. હું પાછી બીજી વાર કરે છે તો પોસિબલ થાય ને તમને હમણાં દેખાડું, દૂર રાખવું તમને ખ્યાલ આવી જાય. આવી રીતના હા આવી જ ગઈ છે. આવી રીતના એક તારી વચ્ચે જે તાર થાય ને એક તારની ચાસણી કહેવાય. અને અહીં આપણે મુઠિયા બધા તળાઈ ગયા છે, હવે એને ક્રશ કરવાના છે, તો આપણે એ કામ શરૂ કરી દઈએ. તો અહીંયા હવે આપણે મુઠિયા જે તળાઈ ગયા તને ઠરી ગયા છે મસ્તના, તો આમાં ચંદ્રનાટી બોલાવવાની છે, એટલે આવી રીતના દળાઈ જાય. જાવંત્રી દળાઈ ગઈ ને? આમાં મિક્સ કરીને દળી હતી. જાય દળે. થોડી ખાંડ નાખી ને હા. એમાં ઘામાં આવે. હા, ખાની જોડે હે દળાઈ જાય. આપણે વાત કરી હતી ને કે આપણે મુઠિયાની જોડે દળી નાખશું એમ. ઓકે, તો આવી રીતના બધે દળવાના છે.
અને પછી ચાસણી પેલી આવી ગઈ છે ને ઠરી ગઈ ને સાઈડમાં ત્યારે પછી મિક્સ બધું કરવાનું છે. આગળ તમે બધાને બતાવ કેવી રીતના પ્રોપર લાડવા બનાવવાના. લાડવાનું ચોરમું થઈ ગયું છે અને એમાં આપણે નાખશું કણી વાળું ઘી, કારણ કે આપણે ચાસણી થોડી ગરમ હોય ને એટલે ઘી આવી રીતના નાખી દઉં ને તો ચાલે. આપણે ઘીને ગરમ કરવું પડે ને મમ્મી. આમાં 500 ગ્રામ ઘી જોઈ, 600 ગ્રામ જોઈ અને એમાં ગયા ચાસણી. તો ચાસણી ને ઘી બે અંદર એડ થઈ ગયું છે. ઘી પછી પાછું નાખશે, કારણ કે વધી ગયું તો કઢાઈ તો નહીં, કારણ કે ઘી તો આપણે નાખી શકીએ ને ગમે ત્યારે નાખવું હોય તો. પાછું મમ્મી નાખી ઉપરથી પાછું ઘી. અને હવે મસ્ત લાહ લાડવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંથી શ્રી ગણેશ નમઃ. વાહ, રબડું બાકી એમ બને છે. મમ્મી લચપચું ઘી ને ચાસણી બાસણી નાખીને જેને ભાવતા છે ને મમ્મી જોઈને જ મોઢામાં પાણી આવતું છે. એ તો આવી જ જાય ને. ઘણા ફેવરેટ હોય લાહ લાડવા. એટલે મસ્ત લાહ લાડવાનું જે ચૂરમું રેડી થઈ ગયું છે. આપણે ઓલો મસાલો નાખી દઉં અને અહીંયા છે આપણે જાવંત્રીનો મસાલો. તો આપણે નાખી દઈએ બધું આમાં. પછી પાછું આપણે સરખું મિક્સ કરી દઈએ. મમ્મી આ ઢીલું છે, થોડીક વાર ઠરવા દેવું પડે ને 2-5 મિનિટ. પછી જ લાડવા. ઓકે, હા. તો મસ્ત અને મિક્સ કરી રહ્યા છે. તો મિક્સ મતલબ થઈ જ ગયું છે. તો 2-5 મિનિટ આપણે સાઈડમાં ઠરવા મૂકી દઈશું અને પછી લાડવા બનાવવાના ને એના. પછી લાડવા ઘી આમાં ઘટે છે. ઓકે, તો આમાં ઘી હજી એડ આવશે. અને મમ્મી તમને ઘીની કેમ ખબર ઘી ઘટે છે એમ? ખબર પડી જાય ને આમાં ઘી આવે ને એટલે આ બધું છૂટું પડી જાય. ઓકે. લસકો ને આમાં હારે જ રહે એવું. હા, ઘી ઓકે. જાડું હોય ને, હા. તો જ લાડવા હારા થઈને નકર સુકાઈ જાય ને લાડવા ઘી ઓછું હોય તો. હા. પાછું મમ્મી 1 ચમચો ઘી નાખ્યું છે ને પછી પાછું મિક્સ કરી દઈએ. મતલબ આમ ઘી બહાર નીકળવું જોઈએ ને. હા. હા. તો પાછું મમ્મી મસ્ત લચપચ શરૂ કરી દીધા છે. અને હવે 2-5 મિનિટ ઠરવા મૂકી દઈએ ને. આમાં ઘણા એમ કહે કે લાહ લાડવામાં ઘી ઓછું હોય, પણ ઘી ઓછું હોય ને તો લાડવા હારા ન થાય. કોરા લાગે, નો ઘી તો ભાવે. નાખવું જ પડે. હા, ભાવે જ નહીં તમને લાડવા. અમે ખાધા જ ઘણી જગ્યાએ હાવ કોરા જ હોય, મજા જ ન આવે. એમાં મજા આવે. ત્યાં જો લચકો મસ્ત રેડી થઈ ગયો છે, જોરદાર, કઈ ઘટે જ નહીં. આમ કરીને એટલે આમ આંગળીએ સોટવું જાય એટલું ઘી નાખવાનું. ઓકે, જેને કોઈને મારી જેમ ન આવડતું એને ખ્યાલ આવી જાય. મમ્મી છે ને આમ ચેક કરે છે ને આમાં ઘી નો ચોટે ને, મતલબ મેં તો નથી અડાડ્યું, મમ્મી ને આ ચેક કરે છે કે ઘી નો ચોટે ને તમને લાગે કે ઘી ઓછું છે એટલે મેં પાછું એડ કર્યું છે આમાં, કારણ કે આમાં રીતના એક્સ્ટ્રા ધીમે ધીમે ઘી એડ કરી શકીએ એટલા માટે મમ્મી પાછું ઘી નાખ્યું છે. ફાઇનલી મિક્સ થઈ ગયું છે અને 5 મિનિટ પછી આપણે પાછા લાડવા બનાવવાનું શરૂ કરી દઈએ. તો અહીંયા મસ્ત લાડવા એકદમ ગોળ ગોળ યલો લાડવા આપણે લાડવા કેની બનીને રેડી થઈ ગયા છે એકદમ પરફેક્ટ રીતે. તો પૂરી રેસીપી મેં શેર કરી છે, તો કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી કેવી લાગી. અને સાથે સાથે હવેથી જે કંઈ પણ નવી રેસીપીઝના વિડીયો આવવાના છે એ સુરત જઈને આવશે, બીકોઝ કે કાલથી હવે મારું ફંક્શન સ્ટાર્ટ થઈ રહ્યો છે. તો 2 દિવસ 3 દિવસ અમે એમાં બિઝી ઇશ્યુ એટલા માટે રેસીપી નહીં આવી શકે. તો હવે ડાયરેક્ટલી સુરત જઈ અને તમને આ ચેનલ પર રેસીપી શેર કરીશું. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મસ્ત એવી કમેન્ટ કરી આપજો. મળીશું ફરી વાર.